હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો પહેલો પાઠ પ્રાણી માત્રને તેના સ્વાધ્યાયની પ્રવૃત્તિ જોઈ રહ્યા છીએ. તો અહીં પહેલી જ પ્રવૃત્તિ આપી છે વાતચીત. તો વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો આપણે જે પ્રાર્થના ગાતા હોઈએ તેના વિશે લખવાનું છે. અમે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, જીવન અંજલિ થાજો, મંગલ મંદિર ખોલો, ઇતની શક્તિ હમે દેના દાતા વગેરે અલગ અલગ પ્રાર્થના ગાઈએ છીએ. તો તમે જે પ્રાર્થના ગાતા હોય તેના વિશે પણ તમે લખી શકો છો. બીજો પ્રશ્ન, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો આપણે લખી શકીએ કે હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું. શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ, તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરું છું. પ્રશ્ન 3, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તો દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવેલું છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. પ્રાર્થના એ આત્માનો અવાજ છે. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના એ ઈશ્વર સાથેનું જોડાણ છે. તેથી મનની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રશ્ન 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ ઘરે તેનો મહાવરો કરું છું. ગીત, ગળિયા કે કાવ્ય ગાવાનું હોય તો ઘરે પાકું કરી લઉં છું. સમાચાર વાંચન કરવાનું હોય તો સમાચારના છાપામાંથી સમાચાર લખી લઉં છું અને બરાબર તૈયાર કરીને પપ્પા આગળ રજૂ કરું છું. આ રીતે તૈયારી કરું છું. પ્રવૃત્તિ બીજી, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા કેટલાક વિકલ્પો આપ્યા છે. પહેલું જ છે કે માન્યા પોતા સમ સહુને, એટલે તો સાચો જવાબ શું થશે? બ, સૌને પોતાના જેવા જ ગણ્યા. સદા અમારા અંતરમાં, એટલે તો સાચો જવાબ થશે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, એટલે ક્ષમાના સાગરને નમન હો. પ્રવૃત્તિ 3, નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા કેટલાક વાક્યો આપ્યા છે અને એ ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ તમારે શોધીને અહીંયા લખવાની છે. પહેલું જ છે કે બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. તો એના માટે કાવ્યપંક્તિ આવશે, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજું વાક્ય, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં. ત્રીજું વાક્ય, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજુ. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું વાક્ય, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતને શાંતિમાં ઉપયોગી બને. સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રવૃત્તિ 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ. તો તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. પાંચમી ખાલી જગ્યા, સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રવૃત્તિ 5, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરું કરો. પહેલું આપ્યું છે અંતર, અંતઃકરણ, મન.
તો સાચું આવશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. એવી જ રીતે નીચે આપ્યું છે સમ એટલે સરખું, સમાન. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી એટલે કે સમાન હોતી નથી. પ્રવૃત્તિ 6 કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો. પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ. આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યું છે, જેનો અર્થ થાય બધા પ્રાણીઓ. એવું જ જનસેવા શબ્દનું પણ છે, જેમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે, જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. તો એવા કેટલાક શબ્દો આપણે જોઈશું. સ્વામી ભક્ત, પ્રભુ ભક્ત, જન્મદિવસ, જનકલ્યાણ અને ભસ્મલેપ. પ્રવૃત્તિ 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો અહીંયા તમને કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. ઘણી, બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ, આખા, ખૂબ, લીલાછમ, નાના, રંગબેરંગી અને પિત્તળનો. તો આનો ઉપયોગ કરી અને આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. તો પહેલાં જ આવશે કે નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ ધજા ફરકી. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રવૃત્તિ 8 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું આપ્યું છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. તો ખાલી જગ્યામાં શું આવશે? અને. તો આખું વાક્ય થશે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તેવી જ રીતે બીજું વાક્ય જોઈશું. શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું વાક્ય વરસાદ વધુ હતો, તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું વાક્ય તમે સવારે નીકળશો કે સાંજે. પ્રવૃત્તિ 9 નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. પહેલું વાક્ય મેં એને કહ્યું નહોતું, છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. તો અહીંયા છતાં પણ સંયોજક આવશે. બીજું વાક્ય ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું વાક્ય છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું વાક્ય જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. પાંચમું વાક્ય કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રવૃત્તિ 10 ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો અહીંયા આપણે વિરામચિહ્નો મૂકવાના છે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો. તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે? તો અહીંયા પ્રશ્ન પૂછ્યો એટલે પ્રશ્નાચિહ્ન આવશે. મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. તો અહીંયા બોલાયેલું વાક્ય છે એટલે અવતરણ ચિહ્ન આવશે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં
આપ્યું. તો આ રીતે વિરામચિહ્નો આવશે. પ્રવૃત્તિ 11 ચર્ચા કરો, લખો, રજૂ કરો. ગમે તે 2. પહેલું છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. સર્વે જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય તેવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં તેટલો પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે. અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ 3 પ્રકારની હિંસાથી બચવું જોઈએ. બીજો પ્રશ્ન, પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ માણસો સાથે વાતચીત કરી શકત. પોતાની જરૂરિયાતો જેમ કે ભોજન, પાણી અને પોતાની સમસ્યાઓ લોકો સમક્ષ રજૂ કરી શકત. તેઓ આપણી જોડે તેમના મનની વાત કરી શકત. પ્રશ્ન 3 સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. એટલે કે જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે જે યુદ્ધ લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પ્રવૃત્તિ 12 પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? તો આ કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અસો ઝરથુસ્ત જેવા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે. પ્રશ્ન 2 રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે, માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમત્તા, ન્યાય, શૌર્ય, પ્રતિજ્ઞા અને મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે. એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. પ્રશ્ન 3 કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કવિ સંત બાલજીએ આ કાવ્યમાં સર્વધર્મના સંસ્થાપકોને વંદન કર્યા છે. તેમજ આ કાવ્ય માનવ વચ્ચે શાંતિ સ્થાપવા અને વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. પ્રશ્ન 4 શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા. એટલા માટે તેમને યોગી કહ્યા છે. પ્રવૃત્તિ 13 જુઓ, નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો. તો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે બખ્તર, તો અહીંયા ખ અને ત જોડાયેલા છે. એવી જ રીતે બુદ્ધ, તો આમાં દ અને ધ જોડેલા છે. મિસ્ત્રી, તો સ, ત અને રી આ 3 અક્ષર જોડેલા છે. તો એવા કેટલાક બીજા શબ્દો જોઈશું. શુદ્ધ, તો અહીંયા દ અને ધ જોડેલો છે. પરસ્ત્રી એટલે સ, ત અને રી જોડેલો છે. અસ્ત્ર, તો સ, ત અને ર. શાસ્ત્ર, તો એમાં પણ સ, ત અને ર જોડેલો છે. પદ્મ, તો અહીં દ અને મ જોડેલો છે. અને વિકલ્પ, તો લ અને પ જોડેલો થશે. 14મી પ્રવૃત્તિ તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો અહીંયા તમને જે પ્રાર્થના ગમતી હોય
એ પ્રાર્થનાની પંક્તિ તમારે અહીંયા લખવાની છે અને એ માટે તમે પુસ્તકાલય અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો અને તમને જે ગમે એ અહીંયા પ્રાર્થના લખવાની છે. ચાલો યાદ કરીએ. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે જેની તમારે ચર્ચા કરવાની છે. આ કાવ્ય ગાયું તે વખતે કઈ વાત તમને યાદ છે? તો આના વિશે તમારે ચર્ચા કરવાની છે. આ કાવ્યનું ગાન સમૂહ ગાન તમે કેટલી વાર કર્યું? તો એ પણ તમારે લખવાનું છે. આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવી હતી? તો તમે જે પ્રાર્થના ગાતા હોય તેના વિશે લખવાનું છે. વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો હતો? તેનો ક્રમાંક, તો એનો ક્રમ લખવાનો છે. આ પ્રશ્નમાં તમે શો જવાબ આપ્યો હતો? તો એ પણ તમારે લખવાનું છે. એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે તે બોલો. તો અહીંયા એ નવા શબ્દો તમારે બોલવાના છે. તો અહીંયા આપણે પહેલા પાઠના સ્વાધ્યાયની પ્રવૃત્તિ પૂર્ણ કરી અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.